એક સમાચાર આવી રહ્યા છે કે સોનુ સૂદને જે ઈડીની નોટિસ મળી છે. હવે આ ઈડીની નોટિસ અત્યારે જ શું કામ મળી ને એની પાછળ છે થોડો પ્રકાશ પાડી દઉં. છેલ્લા થોડા દિવસથી સોનુ સૂદ છે એ પંજાબમાં જે પૂર આવ્યું છે એ અસરગ્રસ્તોની જે મદદ કરતા હતા અને થોડા દિવસો પછી જે બિહારમાં જે પૂર આવ્યું છે એ અસરગ્રસ્તોની જે મદદે જવાના હતા. એટલે જ ક્યાંક ને ક્યાંક જે અત્યારે આ નોટિસ આવી હોય ને એવું લાગી રહ્યું છે, કારણ કે બિહારમાં અત્યારે જે ચૂંટણી આવે છે અને એ ચૂંટણીમાં જો સોનુ સૂદ છે એ મદદગાર સાબિત થાય તો સરકાર છે એના વિકાસનો ભાંડો ફૂટી જાય એમ છે. એટલે ક્યાંક ને ક્યાંક જે ઈડીની નોટિસ મારી દબાવવામાં આવી રહ્યા છે. એટલે હકીકતના ભ્રષ્ટાચારીઓ છે એ આ સરકારમાં જે મોતથી જીવે છે, કારણ કે એમને પાર્ટી જોઈન્ટ કરી લીધી છે અને જે મદદગારો છે એમને ત્યાં જે નોટિસો પડી રહી છે, કારણ કે જે સરકારની પોલ છે એ સતી થાય એમ છે. અજીત પવારને છે એ નોટિસ નથી આવતી ઈડીની, પણ સોનુ સૂદને આવે છે. આ તફાવતમાં જે જનતાએ સમજી જવાની જરૂર છે કે આ લોકોને જે તમારા વોટની કેટલી ચિંતા છે અને તમારા જીવની કેટલી ચિંતા છે. જો આ તફાવત સમજી જાઓ ને તો આવતી વખતે જે પરિવર્તન થઈ જાય. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.